હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ ફંડા બાય આઈકેસર યુટ્યુબ ચેનલમાં હું આઈકેસર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રસાયણ ગતિકીના સ્વાધ્યાયના દાખલાનો પાર્ટ નંબર 2 આ બીજો વિડીયો તમે સ્ટડી કરવા જઈ રહ્યા છો. પહેલા વિડીયોની અંદર આપણે 1 થી 15 દાખલાનો અભ્યાસ કર્યો. આ નેક્સ્ટ ટોપિકમાં આપણે 16 થી 30 સુધીના દાખલાઓની સમજ મેળવીશું અને સ્વાધ્યાય આપણો પૂર્ણ થશે. સ્વાધ્યાય પછી આપણે ચેપ્ટર નંબર 5ના પણ વિડીયો મિત્રો ઓલરેડી અપલોડ કરેલા જ છે અને ત્યારબાદ આપણે પી વિભાગના તત્વોની શરૂઆત કરશું. તો તમે આ દરેક વિડીયોને નિહાળજો અને કાંઈ પણ ક્વેરી હોય તો તમે મારા નંબર 9904840276 પર ક્વેરીને પૂછી શકો છો. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 16. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયાનો ક્રમ કહી દીધો છે. વેગ અચળાંક કીધો છે 16 સેકન્ડ ઇનવર્સ, એટલે કે 60 સેકન્ડ ઇનવર્સ છે 60. પ્રારંભિક સાંદ્રતા 1/6 ભાગ જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે કેટલો સમય લાગે? મિત્રો, આ પ્રશ્ન બોર્ડમાં 2 વખત પૂછાઈ ગયો છે. 2 માર્કના દાખલામાં આઈએમપી પ્રશ્ન છે. 2 થી 3 વખત બોર્ડની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. પરંતુ કેમિસ્ટ્રી હોય અને ટ્વિસ્ટેડ ન થાય એવું તો બને જ નહીં. બેઠે બેઠું આવે એ અન્ય સબ્જેક્ટમાં, આપણા સબ્જેક્ટમાં એ રિવાજ નથી કે બેઠું પૂછવાનું. એટલે અહીંયા આપણને 2 મૂલ્ય ચેન્જ કરી દેશે. નંબર 1 અહીંયા 1/4 કહી દઈ, 1/5 કહી દઈ, 1/8, 1/6 ચેન્જ કરે પણ ન કરે. જો 1/6 સેમ રાખે મૂલ્ય તો આ 60 સેકન્ડ છે એને મિનિટમાં લઈ જાય અથવા એની વેલ્યુ વધઘટ કરી શકે. કે આ બંને વેલ્યુ ચેન્જ કરે અથવા બેમાંથી કોઈ પણ એક વેલ્યુ ચેન્જ કરે. એટલે આપણે યાદ રાખવાનું છે. આઈએમપી 2 માર્ક માટે દાખલો સાવ ઇઝી દાખલો છે. જો એ વેગ અચળાંક આપણને કીધું છે 60 સેકન્ડ ઇનવર્સ, શરૂઆતની સાંદ્રતા R0 અને ટી સમય 1/6 જેટલી સાંદ્રતા થશે. એટલે કે છઠ્ઠા ભાગની R0 કરતાં મૂળ સાંદ્રતા કરતાં છઠ્ઠા ક્રમની ઘટે છે. હવે આપણે સમીકરણમાં મૂકીએ તો આવું થશે કે ભાઈ T = 2.303 અપોન કેની કિંમત 60 છે લોગ R0 અને આ સાંદ્રતા કેટલી થવાની છે? R0/6. તો જુઓ મિત્રો, આ છેદનો છેદ ક્યાં આવે? અંશમાં, એટલે 6R0 એવું લખેલું છે. પરંતુ આ બંને R0 કેન્સલ થશે એટલે માત્ર લોગ 6 મળે. લોગ 6 એટલે 60નો લોગ જોવાનો. 60નો લોગ આપણે જોઈએ એટલે 0.7782 જવાબ મળે. એને 2.303/60 સાથે મલ્ટીપ્લાય કરો એટલે જવાબ મળશે 2.98 10 - 2 સેકન્ડ ઇનવર્સ જવાબ મળે. તો આ 2 માર્કનો ખૂબ ઇઝી દાખલો છે. 3 સ્ટેપનો દાખલી છે એવું કહેવાય. દાખલો નથી, દાખલી છે એટલે તો 2 માર્ક છે. દાખલો હોત તો 3 માર્ક કે 4 માર્ક થતા ના. કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન આ પણ એક 4 માર્કમાં પૂછાયેલો આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર. અને જીનીટમાં પણ આ પ્રશ્ન પૂછાય છે ત્યારે આપણે ટ્રીક વાઇઝ સોલ્વ કરવાનો. અને બોર્ડમાં પૂછાય તો મિત્રો ડિસ્ક્રિપ્શન વ્યવસ્થિત રીતે લખવાનું, બરાબર. કેન્દ્રીય સ્ફોટનને લીધે એની નિપજમાં સ્ટ્રોન્શિયમ 90 એ મળે છે, જેનું અર્ધાયુષ્ય 28.1 વર્ષ છે. જો તે જ સમયે તાજા જન્મેલા, એટલે કે તે સમયે જન્મેલું બાળક કાંઈ વાસીને તાજું હોતું નથી, પણ તે સમયે જન્મેલું એક નવું બાળક, એના હાડકામાં 1 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ કેલ્શિયમને બદલે શોષાય છે. કેલ્શિયમ હોય હાડકાની અંદર, તેની જગ્યાએ 1 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમનું શોષણ થાય છે. તો તે બાળક જો બીજી કોઈ એક ચયાપચયની ક્રિયાથી સ્ટ્રોન્શિયમ ગુમાવ્યું ન હોય, આ 1 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમને તે એક પણ જૈવ રાસાયણિક પ્રક્રિયા દ્વારા ગુમાવતું નથી, તો જ્યારે બાળક 10 વર્ષનું થશે, આ બાળક મોટું થઈ અને 10 વર્ષનું થાય અને જ્યારે એ બાળક એના
દાદામાં રૂપાંતર થાય, એટલે કે બાળક છે એ દાદા બને, 60 વર્ષનું બને, ત્યારે તેના શરીરમાં કેટલું સ્ટ્રોન્શિયમ રહ્યું હશે. એટલે કે બાળક 10 વર્ષનું હોય ને એ ગ્રાન્ડ ફાધર એટલે કે દાદાજી બની જાય 60 વર્ષના, ત્યારે સ્ટ્રોન્શિયમનું પ્રમાણ ગણવાનું છે. જોઈએ, સમજીએ દાખલો. અર્ધાયુષ્ય સમય આપેલો છે 28.1 વર્ષ. બીજું મિત્રો, એક વજન માઇક્રોગ્રામમાં અથવા તો સાંદ્રતા આપણે લઈ શકીએ. પ્રારંભિક સાંદ્રતા 1 માઇક્રોગ્રામ આપેલી છે. હવે 10 વર્ષ પછી આપણે જોઈએ તો સાંદ્રતા કેટલી થશે, તો T1 અથવા T20 બરાબર x એટલું મૂલ્ય છે ધારી લઈએ તો x માઇક્રોગ્રામ થાય. ધારો કે x માઇક્રોગ્રામ છે, અને 60 વર્ષ પછી તેની સાંદ્રતા T2 એ y માઇક્રોગ્રામ છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કેની કિંમત આપણે મેળવીએ 0.693/k, k બરાબર 0.693/T1 0.693/21.8 માટે કેની કિંમત આપણને મળી ગઈ 2.4662 × 10⁻² વર્ષ. હવે કેની કિંમત મેળવ્યા બાદ પ્રથમ આપણે કેલ્ક્યુલેશન કરશું મિત્રો. જ્યારે બાળકની ઉંમર 10 વર્ષની થાય ત્યારે સ્ટ્રોન્શિયમનું પ્રમાણ કેટલું હશે. ટી બરાબર અહીંયા 10 લેવું પડશે. શરૂઆતની તો સાંદ્રતા આપણે જાણીએ જ છે, બરાબર. બીજી સાંદ્રતા આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. ટી બરાબર 10, 2.303 કેની કિંમત, અને લોગ 1 માઇક્રોગ્રામ અપોન x, બરાબર, આવું થશે. હવે મિત્રો, આ લોગ 1/x એવું પણ આપણે લઈ શકીએ. લોગ 1/x ઇઝ ઇક્વલ ટુ શું થશે, આ 2.4662 છે એ 10ના ગુણાકારમાં આવે, અને 2.303 એના ભાગાકારમાં આવે. એનો જવાબ આપણને મળશે 0.1070. હવે મિત્રો, અહીંયા 1/x છે, લોગને રિમૂવ કરીએ તો આ એન્ટી લોગ થઈ જાય. તો એન્ટી લોગની કિંમત આપણે જોવાની 0.10નો 7માં અને 0માં જુઓ તો એની કિંમત આપણને 1.2794 મળે. હવે આ કોની કિંમત છે 1/xની, તો 1/x ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે 1.2794. તો x ઇઝ ઇક્વલ ટુ શું થાય 1/1.2794 આવું લખી શકાય. x ઉપર આવશે ને આ કિંમત છેદમાં આવશે, અને એનો જવાબ આપણને મળશે મિત્રો 0.7816. સ્ટ્રોન્શિયમ 10 વર્ષના અંતે તેના શરીરમાં બાકી હશે. તો આપણે આ 10 વર્ષના અંતે એક્સની કિંમત મળવી. હવે એ બાળક જ્યારે 60 વર્ષનું થશે ત્યારે સ્ટ્રોન્શિયમની કિંમતની ગણતરી કરતાં કે બરાબર 60 લેવાનું છે, ટી બરાબર 60 લેવાનું છે. 2.303 કેની કિંમત 0.02462 એ પણ લઈ શકાય. 10⁻²માંથી આપણે કન્વર્ટ કર્યું, અને log 1/y. આ log 1 માઇનસ log y છેદ હોય, જ્યારે ભાગાકાર હોય ત્યારે બાદબાકી થાય, અને ગુણાકાર હોય ત્યારે સરવાળો થાય. તો આપણે આ સ્વરૂપે લખ્યું. હવે મિત્રો, આયા 60 × 0.24 0.02462 લખાય, અને છેદમાં 2.303 જેની કિંમત 0.6425 મળશે. તો log 1ની કિંમત તો 0 થાય, log y મળે, સીધું આ log y મળ્યું, એટલે આને આપણે એન્ટી લોગમાં કન્વર્ટ કરી શકીએ. એટલે કે સામેની તરફ જઈએ તો માઇનસની નિશાની થશે, -1 વડે ગુણ્યું. એન્ટી લોગ એનો લો 0.6425નો એન્ટી લોગ લો, જેની કિંમત 0.22, એટલે કે 64નો 2/5 એન્ટી લોગ લેતા 0.64નો 2/5 0.222 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ પ્રાપ્ત થાય. એટલે કે 60 વર્ષના અંતે આટલું સ્ટ્રોન્શિયમ પ્રાપ્ત હશે. મિત્રો, તમને થોડાક લોગેરિધમના કન્સેપ્ટ આવડવા જોઈએ. જે 11 સાયન્સના આપણે સંતુલનનો ચેપ્ટરનો સ્ટડી કર્યો ત્યારે મેં તમને કન્સેપ્ટ કરાવેલા છે. એટલે એ કન્સેપ્ટ આવડતા હશે તો લોગેરિધમ, લોગ ટેબલમાં તમને પ્રશ્ન થશે નહીં. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો કે 99% પૂર્ણ થવા માટે જરૂરી સમય 90% પૂર્ણ થવાના સમય કરતાં બમણો છે. સાબિત કરવાનું છે. 90% પૂર્ણ થવા માટેની સમય આપણે T90%ની ગણતરી
એટલે કે 10% સાંદ્રતા બાકી રહેશે, 90% પૂર્ણ થઈ જાય. પ્રારંભિકની સાંદ્રતા R0 અને 90% પૂર્ણ થાય તો R0 × 10/100 એટલે 0.1 લઈ શકાય. આને મિત્રો આપણે આ રીતે ન કરીએ તો બે રીતે થાય. 90% છે, ટકાને સિમ્પલમાં ફેરવો તો 100 - 90 આ પૂર્ણ થઈ ગઈ તો 10 બાકી રહી. સાંદ્રતા બાકી કેટલી રહી? 10. અને એવું ન કરવું હોય તો 90 ને આપણે 90/100 એવું પણ કરો. 90/100 તો કિંમત કેટલી મળશે? 0.9. તો એકમાંથી બાદ કરવાનું, તો એકમાંથી 0.9 બાદ કરો તો 0.1 બાકી રહી. બરાબર? બાકી રહેતી સાંદ્રતા 1 - 0.9 = 0.1. એટલે જો 90 લેશો તો 10 જવાબ મળશે અને 0.9 લેશો, ટકાવારી સિવાયની કિંમત લેશો તો એકમાંથી બાદ કરતાં 0.1 આન્સર આવે. કોઈ પણ રીતે દાખલો કરી શકાય. એટલે બાકી રહેતી સાંદ્રતા 0.1 R0 કરતાં 0.1 છે. T90 માટે 2.303/K log R0/RT. શરૂઆતની સાંદ્રતા R0 છે અને 0.1 R0 છે. આ કેન્સલ થઈ જાય. 1/0.1 1/0.1 એટલે કે આપણે log 10 કહી શકીએ. 10⁻⁻1 ની જગ્યાએ 10 તો આ log 10 એટલે કે 2.303/K અને log 10 ની કિંમત કાંઈ છે નહીં, માટે 2.303/K એ પ્રથમ સમીકરણ આપણને મળ્યું. હવે મિત્રો 99% પૂર્ણ થાય તેના માટેની વાત છે. એટલે કે 1% જ પ્રક્રિયા બાકી રહી છે. પહેલાં 10% બાકી રહ્યો તો હવે 1% બાકી રહી છે. એટલે કે પહેલાં 0.1 બાકી રહેતો 0.01 હશે. 1% બાકી રહે એના માટે સાંદ્રતા ગણીએ. 1% એટલે 1/100 0.01 બાકી રહેશે. 2.303/K R0 0.01 એટલે આ જે છે એ આનું સાદું સ્વરૂપ આપણે આપીએ તો T99% માટે લખી શકાય log અથવા 2.303/K અને સાદું સ્વરૂપ તો આપણે ખાસ આ શીખવાનું છે 1/0.01. 1/0.01 એનું સાદું સ્વરૂપ મિત્રો આવું થશે 2.303/K અહીંયા થશે log 1/10⁻². બરાબર? 10⁻² છે એ ઉપર આવે એટલે આવું લખી શકાશે 2.303/K અને log 10⁻². log 10⁻² ને આપણે લખીએ તો 2 log 10 આવું થશે. આ મૂલ્ય કેવું થશે? 2.303/K 2 log 10. હવે 2 log 10 માં તો log 10 ને આપણે અચળ લઈએ છીએ એટલે કિંમત આપણને ફાઇનલી કેવી મળી? 2.303/K × 2. અને શરૂઆતમાં કેટલી કિંમત મળી છે? 2.303/K. જુઓ 2.303/K તો એના કરતાં ડબલ મળી ને, એના કરતાં કિંમત કેવી મળી? ડબલ મળી. તો માટે આપણે એક્ઝામ્પલને પ્રૂવ કરી શકીએ કે એના માટેનો સમય એ ડબલ સમય છે. ત્યારબાદનું એક્ઝામ્પલ મિત્રો, એક પ્રથમ ક્રમની પ્રક્રિયા 30% વિઘટન માટે 40 મિનિટ લે છે તો T1 ગણો. વિઘટન આપી દીધું છે, સમય આપી દીધો છે. હવે વિઘટન કેટલું થાય છે? 30%. આનો મતલબ ખાસ સમજવાનો, એક્ઝામમાં આવા ટ્રિકી ક્વેશ્ચન જ હશે. 30% વિઘટન થઈ ગયું તો સાંદ્રતા જે છે એ કેટલી બાકી હશે? તો કે 70% બાકી હશે. 30 વિઘટન થઈ જાય તો બાકી રહેતી સાંદ્રતા કેટલી હોય? 70. એટલે કે મૂળ સાંદ્રતા જે હોય એના 70%. એટલે 70/100 R0 એટલે 0.7 થયું. મૂળ સાંદ્રતાના 0.8. હવે મૂળ સાંદ્રતા તરીકે R0 તરીકે તમે x લ્યો, બરાબર? તો RT = થાય 0.7x. એટલે x કિંમત કેન્સલ થઈ જાય અને 0.7 બાકી રહી. હવે એના માટે આપણે 40 મિનિટ સમય પણ આપેલો છે. T1 શોધવાનો છે. મિત્રો T1 નું સૂત્ર પ્રથમ ક્રમ કીધો છે. પ્રથમ ક્રમ માટે યાદ કરો
तो प्रथम क्रम माटे थाय 0.693 अपॉन के अथवा के बराबर आવું થાય T1/2 इज इक्वल टू 0.693 अपॉन के। तो आया तो के ની જરૂરિયાત છે, કે ની કિંમત તો આપી નથી, કેમ થશે? પહેલાં તો કે ખપશે ને, કે થાય તો જ। તો સૌપ્રથમ મિત્રો આપણે અહીંયા કેની ગણતરી કરવી પડે, અને કેની ગણતરી કરી લીધા બાદ આપણને આન્સર મળશે। તો કેની ગણતરી કરો, 2.303/T log R0 અને RT, ટીની કિંમત 40 છે, અને અહીંયા મૂળ સાંદ્રતા જો 1 લ્યો તો 0.07 અને 10 લ્યો તો એના છેદમાં 7, એટલે 0.15 49 10ના છેદમાં 7 જવાબ આવે, અને આનો જવાબ ફાઇનલ 8.9185 10⁻³ મિનિટ ઇન્વર્સ મળશે। હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે ગણવાનું છે અર્ધ આયુષ્ય સમય 0.693 अपॉन के 0.693 કેની કિંમત મેળવી 77.7 મિનિટ થાય। મિત્રો 77.7 મિનિટ જવાબ આવે। 20મો દાખલો, એઝો આઇસોપ્રોપેનનું હેક્ઝેન અને નાઇટ્રોજનમાં વિઘટન 543 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે। તો માહિતી નીચે પ્રમાણે આપેલી છે। ટી બરાબર 0 સેકન્ડે 35 દબાણ આપેલું છે મિલીમીટર માઇક્રો પર મર્ક્યુરીમાં, 360 સેકન્ડે 54 અને 720 63। તો વેગ અચળાંક ગણો। તો મિત્રો આપણે 360 સેકન્ડ પછી વેગ અચળાંકની ગણતરી કરીએ તો એઝો આઇસોપ્રોપેનમાં 443 કેલ્વિન તાપમાને વિઘટન કરતા હેક્ઝેન અને નાઇટ્રોજન મળે છે। એઝો આઇસોપ્રોપેનનું સૂત્ર આપણને આપ્યું છે CH3 બરાબર। હવે CH3 ડબલ બોન્ડ N એ સૂત્ર છે। આઇસોપ્રોપેન માટે આપણે લખીએ છીએ એક કાર્બન ઉપર બે કાર્બન હોય તો એને આઇસો કહેવાય, એક કાર્બન બીજા બે કાર્બનથી જોડાયેલો હોય તો એને આઇસો કહેવાય। આ આઇસો અને 3 કાર્બન એટલે પ્રોપેન। CH અને એઝો કમ્પાઉન્ડમાં નાઇટ્રોજન ડબલ બોન્ડ નાઇટ્રોજન હોય તેને એઝો કમ્પાઉન્ડ કહેવાય। એઝો કમ્પાઉન્ડ એટલે નાઇટ્રોજન ડબલ બોન્ડ નાઇટ્રોજનની ચેઇન હોવી જોઈએ। માટે આપણે લખીએ લિંકેજ નાઇટ્રોજન ડબલ બોન્ડ નાઇટ્રોજન, એક આના સાથે જોડાયેલો છે અને એક બીજી બ્રાન્ચ જે આઇસોપ્રોપેનની છે એના સાથે જોડાયેલો છે CH3 આ રીતે એ જોડાયેલું છે। આ એનું સૂત્ર બનશે, બરાબર। એટલે આ સૂત્ર એઝો આઇસોપ્રોપેનાઇડ છે એનું સૂત્ર બનશે। તો મિત્રો આ એનું બંધારણીય સૂત્ર મેં ખાલી તમને દોરી દીધું, બાકી આણ્વીય સૂત્ર આપણને અહીંયા આપવામાં આવેલું છે। શરૂઆતમાં શું કીધું છે તો કે શરૂઆતમાં 35 શરૂઆતની અંદર 35 મિલી મર્ક્યુરી દબાણ છે, ટી બરાબર 0 સમયે અહીંયા શૂન્ય હોય, નિપદ ન હોય। પછી ફેરફાર, માની લો કે -x જેટલો ઘટાડો થાય છે તો આ +x જેટલો વધારો થાય, જેટલો ઘટાડો પ્રક્રિયકમાં થાય તેટલો નિપદમાં વધારો થાય। 360 પછી જોઈએ તો 35 - x, કારણ કે 35 એ આપેલું છે આપણને, +x અને +x એટલે 35 - 19 બરાબર 16 અને 19 અને 19। તો 360 આ કઈ રીતે શોધવું તો કે આપણે લેવું પડે સંતુલન અને કુલ દબાણ। 35 - x પછી +x ને +x, આ પ્લસ માઇનસ કેન્સલ થાય તો 35 + x બરાબર 54 થાય। 35 + x બરાબર 54, તો x બરાબર 54 - 35 ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 19। તો આ રીતે એક્સની કિંમત આપણે મેળવી। હવે એ એક્સની કિંમત આપણે એમ મળવી તો 35 - x કરો તો પ્રક્રિયકની કિંમત આપણને એમ મળશે 35 - x તો 16, એટલે કિંમત બધી મળી ગઈ। હવે આપણે પ્રારંભમાં સાંદ્રતા કેટલી છે તો કે 35 અને 360 16 પીટી અને પીઆઈ। વાયુ માટે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું વાયુ કલા સમીકરણ આપણે શીખી ગયા છે, એ સમીકરણ એપ્લાય કરવાનું। કે બરાબર 2.303 log પીઆઈના છેદમાં પીટી, 2.303ના છેદમાં ટી 360, પીઆઈ 35ના છેદમાં 16 એનો લોગ લો એટલે 0.3399
અને ફાઇનલ આન્સર 2.1747 મળશે। હવે ટી બરાબર 0 સમયે બીજી સાંદ્રતા આપણે 720 એ કેની ગણતરી કરવી છે સેકન્ડે। તો પીઆઈ બરાબર 35 અને R0 થશે પ્રારંભિકને 720 એ 63। જો સંતુલન સમયે આપણે વાય અને ધારીએ તો આ પ્લસ અને માઇનસ વાય કેન્સલ થાય, 35 પ્લસ વાય મળે બરાબર 63। તો 63 માઇનસ 35 કરો 28 મિલી મર્ક્યુરી મિનિટ આવે। 28 ને 35 માંથી બાદ કરો એટલે 60 એ જવાબ આવે। એટલે કે આ પીટી થઈ ગયું, આપણો 35 પીઆઈ હતો। 2.303/720 35/7 બરાબર, અને એનો 50નો લોગ લેવો એટલે 0.6990 થાય। એ 7 × 5 = 35, 5નો લોગ 50નો 0.6990 થાય। 0.0024 સેકન્ડ ઇનવર્સ મળશે। હવે સરેરાશ બંનેની લઈએ તો સરેરાશ માટે બંનેનો સરવાળો ભાગ્યા 2.21 × 10⁻³ મળશે। ત્યારબાદ મિત્રો 21મો પ્રશ્ન, અચળ કદે પ્રથમ ક્રમની SO2Cl2ની સલ્ફ્યુલર ક્લોરાઇડની વિઘટન પ્રક્રિયા, જેમાંથી વિઘટનને અંતે સલ્ફર ડાયોક્સાઇડ અને ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે। તો એના માટે નીચેની માહિતી આપેલી છે। 0 સમયે કુલ દબાણ 0.5 અને 100 સેકન્ડે 0.6 દબાણ છે। તો પ્રક્રિયાનો વેગ ગણવાનો છે। પ્રક્રિયાના વેગ માટે ફરીથી આપણે વાયુકલા માટેનું ઇક્વેશન એપ્લાય કરશું। SO2 શરૂઆતમાં P0 T બરાબર 0 સમયે અને x જેટલો ફેરફાર થાય, આ નિપજ ન હોય, આ જેટલો ઘટાડો થયો એટલો વધારો થયો। PT બરાબર P0 - x, તો કુલ દબાણ P બરાબર P SO2Cl2નું પ્લસ P SO2નું અને Cl2નું બધાનું દબાણનો સરવાળો। તો P0 - x છે, અહીંયા x અને x આ બંને કેન્સલ થાય, P0 + x એ થયું। તો x બરાબર P - P0 થશે। હવે P0 - x ની કિંમત અહીંયા આપણે મૂકીએ તો x બરાબર P0 - P0 એટલે 2P0 - P। આ કંઈ સાબિત ન કરવું ને મિત્રો તો ડાયરેક્ટ તમે સૂત્ર પણ મૂકી શકો છો, બરાબર। આ તો એમણે સાબિતી આપી છે, પણ આપણે સાબિતી આપવાની જરૂર નથી, ડાયરેક્ટ જે છે એ પ્રયોગ નંબર 1 અને આ રીતે સૂત્ર આપી દેવાનું। સૂત્રની સાબિતી હતી એ આપવાની જરૂર નથી। કુલ દબાણ 0.5 એટમોસ્ફેરિક પ્રેશર આપ્યું છે અને ટી બરાબર 100 સેકન્ડે 0.6 છે। એટલે કે PT બરાબર 2P0 - P એટલે 2 × 0.5 0.6 0.4 એટમોસ્ફિયરિક પ્રેશર થશે। પીટીની કિંમત મળી ગઈ 0.5/0.4 2.303/100। આનો જે છે લોગ લ્યો અને ફાઇનલ જવાબ આપણને 2.2318 10⁻³ સેકન્ડ ઇનવર્સ મળશે। બીજા પ્રયોગ દરમિયાન PT બરાબર 2P0 - PI, તો 0.5 - 0.6 બરાબર, અને 2 એટલે 1 - 0.6 0.4 થઈ ગયું, અને કુલ દબાણ 0.5 P0 મૂળ આપેલું છે અને કુલ દબાણ 0.65 થશે। PSO2Cl2 બરાબર 0.4 એટમોસ્ફેરિક પ્રેશરના વેગ ઇન્ટુ PSO2Cl2 લો એટલે વેગ ઇન્ટુ આ મળે કિંમત આપણને, જે આન્સર થશે। તમે ખૂબ ઇઝી છે દાખલા, 1 થી 2 સૂત્ર તમે કરશો તો આરામથી આ ચેપ્ટરના દાખલાના માર્ક કવર આપણે કરી શકીએ। નાઇટ્રોજન પેન્ટોક્સાઇડના વિઘટનના વેગ અચળાંક જુદા જુદા તાપમાને આપેલા છે। અનસેલ્સિયસમાં તાપમાન 0, 20, 40, 60 અને 80, અને વેગની કિંમત 10⁵ બેઝમાં 0.0787, 1.7, 20.7, 178 અને 2140। તો LNK વિરુદ્ધનો આલેખ દોરો અને એની ગણતરીનું અચળાંકનું પ્રાકકથન કરો। આ દાખલો પૂછાય નહીં મિત્રો, એટલે આપણે સ્કીપ કરી દઈએ છીએ, પરંતુ તમને દાખલાનો બીજો ભાગ છે એ પૂછાયો છે એ કરાવી દઉં, બરાબર। એની ગણતરી કરવા માટેની વાત, તો લોગ આ સૂત્રથી આપણને રકમમાં ચેન્જ કરીને આ સૂત્રથી દાખલો પૂછાઈ શકે એ મોસ્ટ ટાઈમ બી છે, આગળનો પાર્ટ નથી, લાઈથી આપણે લઈએ। લોગ K2/K1 E/2/303R T2 - T1 T1 × T2। મિત્રો RNS સમીકરણ આપણે તાપમાન માટે સાબિત કરી ગયા, એનો અહીંયા ઉપયોગ થશે। T2 બરાબર 313 કેલ્વિન તાપમાન, T1 બરાબર 273, ત્યારે K 25.7 × 10⁵ છે અને 1.7 × 10⁵ છે। R બરાબર વાયુ અચળાંકની કિંમત, મુખ્ય કિંમત તો પહેલાં સક્રિયકરણ ઉર્જા આપણને પ્રાપ્ત થશે। અહીંયા 25
25.7 ગુણ્યા 10⁵ એટલે 10⁵ એ કેન્સલ થઈ જાય. 25.7 છેદમાં 1.7 એટલે 15.1176. એનો આપણે લોગ લઈએ. ઈ એ 313 - 293 એટલે 20 અને આ બંનેનો ગુણાકાર આ 2.303 ને 8.314. આના લોગની કિંમત 1.1795 મળશે. એને ગુણ્યા 2.303 8.314 313 293 એના છેદમાં 20 એટલે એ જવાબ આપણને મળશે 103.558 કિલો જૂલ. અને જૂલમાં લો તો 10 35 58 જૂલ મળશે. આના ઉપરથી આરએનએસ અચળાંક એની ગણતરી કરવી છે. ટી બરાબર 293 કેલ્વિન. એ સક્રિયકરણ ઉર્જા આપણે મેળવી. કે ની કિંમત છે તો log k બરાબર log a માઇનસ e અપોન 2.303 r. log k 1.7 10⁵ અને log a આ સક્રિયકરણ ઉર્જા અને આ સ્ટેપ છે બરાબર. એનું સાદું સ્વરૂપ 18 આપણને 459 મળશે log a. હવે 1.7 ગુણ્યા 10⁵ લોગની વચ્ચે ગુણાકાર હોય મિત્રો તો સરવાળો થાય. એના માટેના સ્ટેપ તમને કહી દઉં. 10⁵ એટલે એ લખાશે log 1.7 એટલે કે 7નો પ્લસ log 10⁵. આનું સાદું સ્વરૂપ મિત્રો આમ થશે log 1.7 એટલે એની કિંમત આપણે 17નો log જે છે એ જે હોય તે જોઈ લેવાનો. log 1.7 અને પ્લસ 5 log 10 આવું થશે એટલે કે આપણને 5 મળશે. અને log આની કિંમત છે 7ની કિંમત આપણે મેળવશું 1.7 એટલે કે 17નો 0માં તો 0. આપણને 2304 એ કિંમત મળશે પ્લસ 5 એટલે ફાઇનલ જવાબ આવે 5.2304. આ સાદું સ્વરૂપથી કિંમત મળશે જે સીધી અહીંયા આપણને આપેલી છે. log a હવે 5 પોઈન્ટ છે અને અહીંયા સામે આપણને 18 પોઈન્ટ આપેલું છે. હવે log a આ સાઈડ લાવો, આ માઇનસ છે અને આ સાઈડ લાવો એટલે પ્લસ થાય એટલે 18 ને 5 23.6894 એ log એની કિંમત મળે. એનો એન્ટી લોગ લો એટલે આગળની જે રકમ હોય ને મિત્રો આગળનો જે જેટલા અંક તો એ ઘાતાંક મળે એટલે 23 ઘાતાંક થશે. 0.68નો 9 અને 4માં એન્ટી લોગની કિંમત જોતા 4.8910 10⁻23 સેકન્ડ ઇન્વર્સ મળશે. આ રીતે આપણે એ દાખલો ગણી શકીએ. તો આ બે પાર્ટમાં આટલો દાખલો આટલી વસ્તુ આઈએમપી છે. ઇન્ટરછેદને એવું કંઈ ગણવાની ગણતરી આલેખ પરથી કેવું એવી કાંઈ પૂછાશે ને એટલે એ ન કરો તો ચાલશે બરાબર. ત્યારબાદનો દાખલો 546 કેલ્વિન તાપમાને હાઇડ્રોકાર્બનના વિઘટનનો વેગ અચળાંક 2.418 ગુણ્યા 10⁻5 સેકન્ડ ઇન્વર્સ છે. જો સક્રિયકરણ ઉર્જા 179.9 કિલોજૂલ પર મોલ હોય તો પૂર્વ ઘાતાંક અવયવનું મૂલ્ય કેટલું થશે. આ ફરીથી એ કેટલો થશે એ કીધું છે. સમીકરણ આપણી પાસે છે કે બરાબર વેગ બરાબર કે બરાબર a ઇન્ટુ e રેસ ટુ માઇનસ e અપોન RT. આરએનએસ સમીકરણને લોગ ફોર્મમાં લખીએ તો આવું થાય log k ઇઝ ઇક્વલ ટુ log a માઇનસ e અપોન 2.303 RT. હવે log એને સૂત્રનો કરતા બનાવીએ તો log a આ સાઈડ આવશે અને આ માઇનસનું સ્ટેપ છે જમણી બાજુ પ્લસ થઈ જાય એટલે log k પ્લસ e અપોન 2.303 r. ટી બરાબર 546 આપેલું છે. વેગ અચળાંકની કિંમત આપેલી છે 2.418 10⁵. સક્રિયકરણ ઉર્જા એ પણ આપેલું છે. સક્રિયકરણ ઉર્જાની કિંમત પણ આપેલી છે અને એ ગોતવાનો છે. સક્રિયકરણ ઉર્જાને કિલો જૂલમાંથી આપણે જૂલમાં લખ્યું. હવે log k બરાબર છે તો log k ને આપણે માઇનસ log 2.418 10⁵ છે એટલે કે -4.5 એટલે -5માંથી એટલી કિંમત બાદ થાય એટલે આ કિંમત આપણને મળશે. હવે જોઈએ એ બરાબર 4.6165. આ 6165 કઈ રીતે એવું ખબર ને મિત્રો. હમણાં આપણે ગુણાકાર હતો સરવાળાનો જે કન્સેપ્ટ જોયો એ આ કિંમતમાં -5 અને પ્લસ log 4ની જે કિંમત હશે log 24/8માં કિંમત હોય એ કિંમત 24/8માં 2.418 એ કિંમત બાદ કરવાની એટલે આપણને જવાબ અહીંયા આપેલો છે 6165 અને આ બધી કિંમત મૂકો સાદું સ્વરૂપ આપો 12.59 17 જવાબ આવશે. 12.59 17 જવાબ આવે
અને એનો એન્ટીલોગ લો એટલે 3.12 છે એ ઘાતાંક બની જાય, 12 ઘાતાંક બને અને 3.9057 જવાબ આવશે. એટલે 3.91 × 10⁻12 સેકન્ડ ઇનવર્સ આન્સર આપણે લખી શકીએ છીએ. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 24. કોઈ એક પ્રક્રિયા એ નિપજ તરીકે ગણો અને જેનો વેગ 2 × 10⁻² સેકન્ડ ઇનવર્સ છે. એનો વેગ આપણને આપેલો છે 2 × 10⁻² સેકન્ડ ઇનવર્સ વેગની કિંમત આપેલી છે. તો મિત્રો આ વેગની કિંમત માટે પ્રારંભિક સાંદ્રતા 1 મોલર હોય અને 100 સેકન્ડ પછી એની સાંદ્રતાનો શેષ એટલે કે કેટલી સાંદ્રતા બાકી રહેશે એ શોધવાની છે. RT શોધવાનું છે. K બરાબર 2 × 10⁻², T = 100 બરાબર એ આપવામાં આવેલું છે અને સાંદ્રતાની કિંમત પણ આપણને આપવામાં આવેલી છે 1 × 10⁻1 અને 100 પછીની સાંદ્રતા અને કેનો એકમ આપણે શોધવો છે. તો કેના એકમ માટે મિત્રો આપણે સરળતાથી કેલ્ક્યુલેશન કરી શકીએ. કેના એકમ તો કેનો એકમ આપણે સરળતાથી ગણીએ તો કેનો એકમ આવો થશે 100 સેકન્ડ પછી RT કેટલી છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે એનું સમીકરણ મૂકો. પ્રથમ ક્રમની સમીકરણ માટે 2.303/T log R0/RT આ સમીકરણ આપણે એપ્લાય કરીએ તો એ સમીકરણમાં બધી કિંમત મૂકો તો બધી કિંમત મૂકતા જવાબ આપણને આવો મળશે 2 × 10⁻2 ઘાત 2 × 10⁻2 ઘાત કેની કિંમત 2.303/100 અને 0.1 log RT એટલે કે 1 ભાગાકાર છે એટલે માઇનસ થાય log 1 - log RT. અહીંયા 100 ગુણાકારમાં આવે 2.303 છેદમાં આવે. એનું સાદું સ્વરૂપ મિત્રો 0.8684 મળશે અને અહીંયા માઇનસ log RT રહેશે એટલે કે RT બરાબર -0.8684 જવાબ થાય. આનો એન્ટીલોગ લો એટલે પોઈન્ટ માઇનસમાં છે એટલે 1માંથી 0.8684 ને બાદ કરવા પડે અને એ કિંમત 0.1354 મળશે એટલે જવાબ આપણને 0.1354 થશે. એક્ઝામ્પલ નંબર 25. સુક્રોઝ એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પ્રથમ ક્રમે વેગ નિયમ પ્રમાણે વિઘટન પામે છે. એટલે કે સુક્રોઝનું વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે જેનો અર્ધાયુષ્ય સમય 3 કલાક છે. 8 કલાક પછી સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ બાકી રહ્યો છે. આમાં પણ 8 કલાક પછી RT શોધવાની છે. તો મિત્રો પહેલાં કે આપણને શોધવો પડશે કે આપેલો નથી એટલે 0.693/T પ્રથમ ક્રમના અર્ધાયુષ્ય સમય ઉપરથી શોધી શકીએ. અર્ધાયુષ્ય સમય આપ્યું હોય ત્યારે આપણે કે મેળવી શકીએ 0.693/300 0.231 અવર્સ. 8 કલાક પછી આપણે કેટલું અંશ બાકી રહ્યું છે એ શોધવાનું છે એટલે RT 8 કલાક પછી શોધવાનું છે. કેના છેદમાં 2.303 કે બરાબર 2.303 log T log R0/RT 0.231 કલાક ઇનવર્સ એ વેગ અચળાંકની કિંમત મળી છે 2.303/8 પ્રારંભિક સાંદ્રતા એ આપણે જે આપે છે એ જ અને આનો અંશ આપણને 0.8084 મળશે. હવે R0/RT બરાબર એન્ટીલોગ 0.8084 લો તો એનો એન્ટીલોગની કિંમત 6.3445 મળશે. 8 કલાક પછી કેટલું સુક્રોઝ બાકી રહેશે તો આ શરૂઆતમાં R0/RT લીધું 8 કલાક પછી કેટલો બાકી રહેતો અંશ છે તો શરૂઆતમાં જો બાકી રહેતો અંશ 1 હોય તો R0/RT તો 1/માં મૂકી દઈએ 63 તો 1.1576 એટલો જવાબ મળે. હાઇડ્રોકાર્બનનું વિઘટન નીચેના સમીકરણને અનુસરે છે. K બરાબર 4.5 × 10⁻11 સેકન્ડ ઇનવર્સ e⁻
28,000 K/T। તો એ એની ગણતરી કરો। તો સમીકરણ એક આપણને આપેલું છે આ ડાયરેક્ટ એની ગણતરી કરવી છે। તો આર્યન સમીકરણ કે બરાબર A ઇન્ટુ ઈ રેસ ટુ એ અપોન RT નો ઉપયોગ આપણે કરીએ તો એ સમીકરણમાં E અપોન RT ઇઝ ઇક્વલ ટુ 28,000 K/T થાય બરાબર। આવું આપણે લઈ શકીએ 28,000 K/T। કારણ કે જો આ એ અને બીની સરખામણી કરવામાં આવે તો એમાં 4.5 ગુણ્યા 10⁻11 અને બીનો કે છે વેગ। હવે એમાં માઇનસ E અપોન 28,000 KT બરાબર બીમાં E અપોન RT થાય। તો આ બીનું કિંમત E અપોન RT છે એ કોના જેટલું થાય? તો E અપોન RT બરાબર આપણે 28,000/T લઈ શકીએ। બંને સમીકરણમાં કે આપેલું છે એટલે કે જે છે આપણે બે બાજુથી કેન્સલ કરી નાખ્યું બરાબર। અને કેની કિંમત કેન્સલ કરી અને ડાયરેક્ટ આપણે આ ભાગને સરખાવીએ છીએ। આટલો ભાગ છે એને સામે સરખાવીએ છીએ। તો E બરાબર 28,000 K ઇન્ટુ આરની કિંમત આપણે જાણીએ છીએ એટલે 232.792 કિલોજૂલ પર મોલ સક્રિયકરણ ઉર્જા મળશે। આટલો જવાબ આવે। ત્યારબાદ 27મો દાખલો। હાઇડ્રોજન પેરોક્સાઇડના પ્રથમ ક્રમ પ્રમાણે વિઘટનનો વેગ અચળાંક નીચેના સમીકરણ દ્વારા દર્શાવી શકાય છે। સમીકરણ પ્રમાણે વેગ આપેલો છે 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ K/T। તો માટે સક્રિયકરણ ઉર્જા ગણો અને તાપમાનનો અર્ધાયુષ્ય 256 મિનિટ થશે। કયા તાપમાને? તાપમાન પણ ગણવાનું છે। આપેલું સમીકરણ લોગ કેના ફોર્મમાં લખો તો લોગ કે 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ K/T છે। જે આર્યન સમીકરણ સાથે આપણે સરખાવીએ લોગ કે બરાબર લોગ A માઇનસ E અપોન 2.303 RT। હવે બંને સમીકરણને આપણે સરખાવીએ તો 14.34 લોગ A સ્વીકારીને દૂર થશે બરાબર। લોગ A બરાબર આ લઈ અને આપણે રિમૂવ કરીએ તો વધારાનો પોર્શન એને સામે આપણે સરખાવીએ તો E અપોન 2.303 RT 1.24 10⁴ અપોન T। આ કેલ્વિનમાં કે વેગ અચળાંક નથી તો E બરાબર આપણને થશે આરની કિંમત ને ટીની કિંમત ને બધી મૂકશો તો 239.34 કિલોજૂલ પર મોલ આવશે। હવે T1 શોધવો છે 0.693 અપોન T 256 આપ્યો છે તો કે મળે એટલે 256 એને ગુણ્યા 60 એટલા સેકન્ડ થશે જે 4.50 ગુણ્યા 10⁻5 સેકન્ડ ઇનવર્સ કેની કિંમત મળશે। હવે T1 આપેલો હોય કે હોય તો સમીકરણ મુજબ આપણે લઈએ તો લોગ કે બરાબર 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ એના છેદમાં T। લોગ કે બરાબર અહીંયા 4.51 ગુણ્યા 10⁵ જે આપણે ફાઇન્ડ આઉટ કર્યો એની કિંમત મૂકી અહીંયા એઝ ઇટ ઇઝ જે છે T ગોતવાનો છે। અહીંયા 4.51 10⁵ એટલે -5 અને 45નો 1માં લેશે અને સાદું સ્વરૂપ મળશે એટલે -4.3458 થશે। આ પ્લસની કિંમત છે ડાબી બાજુ માઇનસ થઈ જાય બરાબર માઇનસ ને મોટી -14 છે એટલે 14 + 4 18 18.68 એ માઇનસમાં જવાબ આવશે। સામે પણ માઇનસમાં જવાબ છે એટલે -1 વડે આપણે ગુણીએ એટલે માઇનસ પ્લસ થાય ને એવું કાંઈ ન કરવું હોય તો ટીને સૂત્રનો કરતા બનાવો એટલે 18 છેદમાં આવી જાય એટલે 668 આ બંને માઇનસ હતું એટલે માઇનસ પ્લસ થઈ ગયું 668.96 કે થશે એટલે 669 કે એટલો કેલ્વિન તાપમાન મળે। કેલ્વિનમાં તાપમાનની કિંમત આટલી મળે। એનું નિપજમાં વિઘટનમાં 10°C તાપમાને કેનું મૂલ્ય 4.5 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇનવર્સ છે અને સક્રિયકરણ ઉર્જા 10°C તાપમાને કેની કિંમત આપી અને સક્રિયકરણ ઉર્જા 60 કિલોજૂલ પર મોલ છે। તો કેનું મૂલ્ય કયા તાપમાને તાપમાન શોધવાનું છે 1.5 × 10⁴
સેકન્ડ ઇન્વર્સ થશે. 10°C એટલે કે વત્તા 273 283 કેલ્વિન. અને K2 એ શોધવાનું છે. K1 બરાબર T2 શોધવાનું છે. K1 બરાબર 4.5 ગુણ્યા 10⁻³ અને સક્રિયકરણ ઉર્જા 60 કિલો જૂલને આપણે જૂલમાં લઈએ તો 60,000. સમીકરણ છે RNSનું. log K2/K1 is equal to E upon 2.303 is equal to 1T2 minus 1/T2 minus 1/T1 છે, જેને T2 minus T1 અને T1 into T2 સ્વરૂપે લખી શકીએ. આ બંને કિંમત મૂકવો હોય 1.5 × 4 અને 4.5 × 3 અને એની કિંમત log 0.5228 આવશે. આ દરેકનું સાદું સ્વરૂપ આપણે આપવાનું છે અને T2 અંશ શોધવાનો છે. 1/T2 ફોર્મમાં રાખો તો કોઈ પ્રશ્ન નથી. 0.5228 એને ગુણ્યા 2.303 3.14 8.314 283 60,000 એ દરેકનો જવાબ આપણને મળશે 0.0472 ઇન્ટુ T2. સામે પણ T2 છે. હવે આ T2 બંને સ્ટેપ T2 વાળા એક બાજુ લો એટલે T2 માઇનસ 0.0472 T2 બરાબર 283 થાય. એટલે કે આ T2 ને કોમન લો તો 1 માઇનસ આટલું લખવું પડે એટલે 0.95 થશે. T2 ઇઝ ઇક્વલ ટુ અને 283/0.95 કરો એટલે 297 આટલા કેલ્વિન થાય, જે 24.02 અંશ સેલ્સિયસમાં જવાબ થશે. ત્યારબાદ મિત્રો 29મો પ્રશ્ન જોઈએ. 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાને 10% પૂર્ણ થવા માટેનો જરૂરી સમય 10% પૂર્ણ થવા માટે સમય 308 કેલ્વિન છે અને 25% પૂર્ણ થવા માટે લાગતો સમય તેટલો જ છે. તો એનું મૂલ્ય 4 × 10⁻10 હોય સેકન્ડ ઇન્વર્સ, તો 318 કેલ્વિન તાપમાને સક્રિયકરણ ઉર્જા અને K બંને ગણો. T1 298, પ્રારંભિકની સાંદ્રતા R0, 10% પૂર્ણ થાય એટલે 90 બાકી રહી, 0.9 એવા સ્વરૂપમાં આપણે લખી શકીએ. 298 કેલ્વિન માટે log K ની કિંમત 2.303/T1. R0 કેન્સલ, 1/0.9. એનું સાદું સ્વરૂપ આપો એટલે T1 બરાબર આપણને log K 28 આવું મળશે ને 0.049 આ સમીકરણ એક મળ્યું. 308 કેલ્વિન તાપમાને T2 ને R0 શરૂઆતની સાંદ્રતા 25% પૂર્ણ થઈ છે, 75% બાકી હોય, બરાબર. એટલે 0.75 એ આપણે લખી શકીએ, 0.75 લખી શકીએ. તો 308 બરાબર K ની કિંમત 308 કેલ્વિન તાપમાને 2.306/T2. આ T2 ને સૂત્રનો કરતા છેલ્લે આપણે બનાવી દઈશું એટલે 308 છેદમાં આવશે. આ કેન્સલ, 1/75 એની 1.333 એવું આવશે અને એની કિંમત 0.1249 T2. આ આપણને બીજું સમીકરણ મળ્યું. સમય એક જ છે T1 અને T2, તો બંનેને સરખાવી દો. બંનેને સરખાવો એટલે આ કિંમત આ ક્રોસ ગુણાકારમાં આવશે, 308 ઉપર આવશે અને 1.059 નીચે એટલે 2.717 એટલો જવાબ મળ્યો. 2.717 આ જવાબ મળ્યો. હવે સક્રિયકરણ ઉર્જાની ગણતરી. સક્રિયકરણ ઉર્જાની આ પહેલું આપણે શું મેળવ્યું મિત્રો? K ની કિંમત, K નો ગુણોત્તર કેટલો છે ને K મેળવ્યો ગુણોત્તર. હવે એના ઉપરથી સક્રિયકરણ ઉર્જા આવશે ને ત્યારબાદ આપણે જે છે એ ફરીથી તાપમાનની કે K ની ગણતરી કરી શકીશું. RNS સમીકરણ મુજબ કરી શકાય. એ બરાબર આપણને RNSનો અચળાંક આપેલો જ છે 318 કેલ્વિન તાપમાને K અને સક્રિયકરણ ઉર્જા ગણો. આ પ્રશ્નની શરૂઆત હવે અહીંથી થઈ. આગળનું હતું એ ટ્વિસ્ટેડ હતું ને ટ્વિસ્ટેડ હતું એટલે ગણવું જરૂરી હતું. જે આપેલી માહિતી હતી એના ઉપરથી ટ્વિસ્ટેડ શોધ્યું ને હવે પ્રશ્નની શરૂઆત થઈ. અને હવે તો સીધો પ્રશ્ન છે, સૂત્ર મૂકશું એટલે જવાબ મળશે. log K2/K1 is equal to E upon 2.303 into 8.314, 308 minus 298 અને આ ગુણાકાર એ 10 વધે આ ગુણાકાર આવે બરાબર. બધાનું સાદું સ્વરૂપ આપો એટલે સક્રિયકરણ ઉર્જા 76 કિલો જૂલ પ્રતિ મોલ મળશે, 76. હવે સક્રિયકરણ ઉર્જા ઉપરથી log K ની ગણતરી કરવી છે. તો K ની log K બરાબર log A minus E upon 2.303. તો આપણને બધી કિંમત આપેલી છે, એ કિંમત મૂકો. સક્રિયકરણ ઉર્જા આપણે શોધી 2.303 ને એ બધું આપણા પાસે છે જ. અને log
બરાબર એ બરાબર 4 × 10⁴ છે, બંનેનું સાદું સ્વરૂપ. એટલે અહીંયા 1.878 થશે 2 બાર, અને એન્ટીલોગ 2 બાર લો એટલે 10⁻² છે એ ઘાતાંક બને. 0.1218માં એન્ટીલોગ જોવાનો માટે કિંમત 1.32 મળે, અને 10⁻² ને રિમૂવ કરો તો 0.01326 મળે, અથવા તો 0.013 સેકન્ડ ઇનવર્સ થશે. મિત્રો છેલ્લો પ્રશ્ન, એક પ્રક્રિયાનો વેગ તાપમાન 293 કેલ્વિનથી 313 કેલ્વિન કરતાં 4 ગણો થાય છે. તો તાપમાન 10 કેલ્વિન જ વધારીએ છીએ, 93 થી 13, બરાબર, પણ વેગ કેટલો થઈ ગયો? 4 ગણો થયો. વેગની કિંમત 4 ગણો. તો સક્રિયકરણ ઉર્જા ગણો, અને એમ ધારો કે તાપમાન સાથે બદલાતી નથી એવું કીધું છે. 293 કેલ્વિન તાપમાને રેટ એટલે વેગ R1 અને એટલે કે 1 છે. તો 313 કેલ્વિન તાપમાન T2 હોય તો વેગની કિંમત 4k1, k1 કરતાં 4 ગણો થઈ જાય છે. log k1 ના છેદમાં k2 બરાબર 4k1/k, log 4ની કિંમત મળે, તો log 4 થાય. log 4ની કિંમત 0.6021 આપણે લઈએ છીએ. સક્રિયકરણ ઉર્જા ફાઇન્ડ આઉટ આપણે કરવાની છે, એટલે EA ના છેદમાં 2.303, આરની કિંમત 8.314, 20 ના છેદમાં 313, 293. આરની કિંમત ક્યાંય આપેલી નહીં હોય મિત્રો. વાયુ અચળાંક માટે આ કિંમત યાદ રાખવાની છે, એ ખાસ યાદ રાખજો. કેમિસ્ટ્રીમાં આપશે નહીં, બધું ટ્વિસ્ટેડ જ હશે, અને રકમ પણ સમજાશે નહીં. સમજાય તો તમારા નસીબ, તો માર્ક દાખલા ના આવશે. બાકી રકમ એવી અટપટી હશે કે દાખલો સમજમાં જ નહીં આવશે કે શું શોધવાનું છે. આવડતું બધું હશે સૂત્ર, પણ રકમ સમજાશે તો તમે એના પેરામીટર શોધી શકશો. એટલે આરની કિંમત નહીં આપેલી હોય અને દાખલા ટ્વિસ્ટેડ કરેલા હશે. જે પૂછ્યું હશે ને એના ડેટા નહીં આપ્યા હોય, એના આગળના સ્ટેપના અથવા પાછળના સ્ટેપના ડેટા આપ્યા હશે, અને એના કિંમત ઉપરથી સૂત્રમાં ખૂટતી વિગત મૂકી અને જવાબ લાવવાનો છે. તો 4 માર્ક કે 3 માર્ક આપણને બોર્ડની એક્ઝામમાં મળશે. એટલે ટ્વિસ્ટેડ થશે આ રીતનું, ખાસ આની પ્રેક્ટિસ કરજો. સક્રિયકરણ ઉર્જા ગણીએ તો 0.6021ની સાથે આ બધું ગુણાકાર અને છેદમાં લો એટલે 52.86 અથવા 863 કિલોજૂલ પર મોલ જવાબ મળશે. તો ચાલો મિત્રો, હવે આપણે અધિશોષણ અથવા તો પૃષ્ઠ રસાયણ શાસ્ત્ર ચેપ્ટર નંબર 5માં ફરીથી મળશું 5મા ચેપ્ટરની અંદર. વિશ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.